ગાંધીનગરના દહેગામમાંથી જે ઘટના ઘટી છે તેને કાયદો વ્યવસ્થાની સાથે જે માનવી સંબંધો છે તેના પર પણ ઘણા સવાલો ઊભા કરી દીધા છે. દહેગામમાં થોડા દિવસે લોકોની જે ચહલ પહલ વચ્ચે એક યુવકનું ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવે છે અને અપહરણકારો એટલા બેફામ હતા કે તેઓ કાયદાનો કોઈ ડર રાખ્યા વિના ગુનાને અંજામ આપી દીધો છે. અને આ કોઈ સામાન્ય અપહરણ નથી, પરંતુ એક સુનિયોજિત મર્ડર મિસ્ટ્રીની શરૂઆત છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. આ ઘટનાની જો તમને વાત કરું તો આ દહેગામની ઘટના 15મી ઓગસ્ટની છે. દહેગામના જે પંકજ સોસાયટી વિસ્તારમાં આવેલા આશાદીપ બંગલાની આગળથી ભરત ઠાકોર નામના એક યુવકનું બપોરના આશરે 1:30 વાગ્યાની આસપાસ અપહરણ કરવામાં આવે છે. બપોરના સમયે કાળીબેન નામના એક મહિલાએ દોડતા દોડતા ભરતભાઈના નાના ભાઈ દીપકભાઈના ઘરે જઈને આ સમાચાર આપ્યા. તેમણે જણાવ્યું કે 4 અજાણ્યા શખ્સો ભરતભાઈને રસ્તાની વચ્ચેથી ઘેરી લીધા છે અને તેઓ ગાળાગાળી કરી, ઝપાઝપી કરી અને બેફામ માર મારીને ભરતને સફેદ રંગની અલ્ટો ગાડીમાં બળજબરીપૂર્વક બેસાડીને લઈ ગયા છે. જે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ભરતભાઈ સતત બચાવની બૂમ પાડતા રહ્યા અને તેમણે ગાડી રોકવાનો ભરપૂર પ્રયાસ કર્યો, પરંતુ આ લોકોએ ગાડી ભગાડી મૂકી. દહેગામ રખિયાલ રોડ તરફ એ લોકો ફરાર થઈ ગયા હતા. હવે આ સમાચાર સાંભળતાની સાથે જ ભરતભાઈના ભાઈ દીપકભાઈ અને મનુભાઈ ઘટના સ્થળે દોડી ગયા. પંકજ સોસાયટી પાસે તપાસ કરતા જે રસ્તા ઉપર તેમણે માત્ર ભરતની ચપ્પલ જ પડેલી ત્યાં જોવા મળી. એ ઘટનાની ગંભીરતાની સાક્ષી હતી કે આસપાસના લોકોએ સફેદ કારમાં 4 શખ્સો તેમને અપહરણ કરી ગયા છે. પરિવારે સમય બગાડ્યા વિના જ નજીકના સરકારી ગોડાઉનના સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને આ ફૂટેજમાં ભરતભાઈ સાથે 4 શખ્સો સ્પષ્ટ દેખાયા, જેમાંથી એકની ઓળખ વાસણાના સોઠી ગામના કિરણસિંહ ચૌહાણ તરીકે થઈ. આગળ જતા ગાયત્રી મંદિરના સીસીટીવી ચકાસતા અપહરણમાં વપરાયેલી સફેદ ગાડીનો પણ નંબર સ્પષ્ટ થઈ ગયો. અહીંથી પોલીસ તપાસ શરૂ થાય છે અને અહીં એક ભયાનક સત્ય તરફ આ ઇશારો થવા લાગે છે. સવાલ એ કે 7 ચોપડી ભણેલો એક સિક્યોરિટી ગાર્ડ સામાન્ય નોકરી કરીને પરિવારનું ભરણ પોષણ કરતો હતો, એ ભરત કોની આંખમાં કેમ થૂચી રહ્યો હતો? આ અપહરણ અને હત્યા પાછળનું કારણ કોઈ પૈસાની લેવડ દેવડ કે જમીની વિવાદ નથી, પરંતુ પારિવારિક સંબંધોમાં પડેલી તિરાડ અને અનૈતિક સંબંધો હતા. પોલીસ તપાસમાં એવો ખુલાસો થયો કે ભરતના જે નાના ભાઈ છે તેની પત્ની મુખ્ય આરોપી કિરણ ચૌહાણ સાથે પ્રેમ સંબંધ હતો. વાતની જાણ જ્યારે પરિવારના મૂભી સમાન ભરતને થઈ ત્યારે તેમણે કિરણસિંહને કડક શબ્દોમાં ઠપકો આપ્યો. એટલું જ નહીં, થોડા દિવસ પહેલા નાના ભાઈની પત્ની કિરણસિંહ સાથે ફરવા પણ ગઈ હતી. ભરતભાઈએ ફરીથી તેનો વિરોધ કરતા તે પોતાના પિયર જતી રહી. બસ આ જ અદાવત કિરણસિંહના મનમાં ઘર કરી ગઈ. પોતાનો રસ્તાનો કાંટો કાઢવા તેણે પોતાના 3 સાગરીત સાથે મળીને ભરતનું અપહરણ કરવામાં આવ્યું અને હત્યાનું કાવતરું રચ્યું. આરોપીઓ ભરતને કારમાં બળજબરીથી ઉઠાવી ગયા. બૈયલ પાસે પસાર થતી ખેડાહદની જે અપરૂજ કેનાલ પાસે તેને લઈ જવામાં આવ્યો. ત્યાંથી કિરણ સિવાય તેના 3 સાગરીતો ત્યાં બેસીને જે ગાંજો છે તે પીવા લાગ્યા હતા. એક તરફ આ 3 સાગરીતો નશામાં ધૂત થઈ રહ્યા હતા અને બીજી તરફ કિરણ અને ભરતભાઈ વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ. પ્રેમ સંબંધમાં આ વિવાદ એટલી માથાકૂટ એટલી હદે વણસી ગઈ કે નશામાં ચૂડ ચારે આરોપીઓએ ભેગા મળીને ભરતને જીવતા જ ઊંડી કેનાલમાં ધક્કો મારી દીધો. પાણીના પ્રમાણમાં ભરતે ઘણા બધા બચવા માટે તરફડિયા માર્યા હશે તેની કલ્પના મુશ્કેલ છે, પરંતુ ગુનેગારો ગમે તેટલા શાતીર કેમ ના હોય, કાયદાના હાથ તેમના સુધી પહોંચી જ જાય છે. ભરતભાઈએ કેનાલમાં તેમને ફેંકી દીધા. 4 આરોપીઓ કાર લઈને ત્યાંથી પરત થઈ ગયા. હવે ત્યારે રસ્તામાં કારમાં કંઈક અથડાતા તે ગાડી બંધ પડી ગઈ. આથી 4 આરોપીઓ ગાડી ત્યાં જ મૂકીને ચાલતા નજીકના ગામે પહોંચ્યા. બીજી તરફ પરિવારે આપેલા કાર નંબરના આધારે દહેગામ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પોલીસ ગાડીના મૂળ માલિક સુધી પહોંચી. ત્યાં જાણવા મળ્યું કે આ ગાડી જે છે 4 વર્ષ પહેલા અરવિંદ ઉર્ફ વીરુ નામના શખ્સને વેચી દેવામાં આવી હતી. અને આ લીડના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ શરૂ કર્યું અને ગણતરીના જ કલાકોમાં મોડી રાત્રે 4 આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધા. પોલીસ પૂછપરછમાં પકડાયેલા આરોપીઓ કિરણસિંહ ચૌહાણ, અરવિંદસિંહ પરમાર, સુનિલસિંહ ચૌહાણ અને વિજયકુમાર ચૌહાણે પોતાનો ગુનો કબૂલી લીધો. આશ્ચર્યની વાત એ છે કે ધરપકડ સમયે પણ કિરણ સિવાયના 3 આરોપીઓ નશાની હાલતમાં જ હતા. આરોપીઓની કબૂલાત બાદ પોલીસે જે તરવૈયાની મદદથી કેનાલમાંથી ભરતની જે મૃતદેહ હતો તે બહાર કાઢવામાં આવ્યો.
અપહરણના ગુનામાં હત્યાની કલમો ઉમેરીને આગળની કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. વધુમાં અહીંયા પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું અને બાદ ત્યાંના લોકોનું શું કહેવું છે, એકવાર એ સાંભળી લઈએ. ગઈકાલે બપોરે દહેગામ પોલીસ સ્ટેશનના એક માહિતી મળી હતી કે એક માણસ જેનું નામ ભરતજી ઠાકુર છે એનો કોઈ 3-4 લોકો આવીને ગાડીમાં બેસાડીને ઝપાઝપી કરીને એનું અપહરણ કરીને કંઈ લઈ ગયા છે. આ માહિતી મળતા દહેગામ પોલીસ તુરત જ એની શોધખોળમાં જુટી ગઈ હતી અને ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદ લેતા આજે આ આરોપી કિરણસિંહ અને એની ગાડીને પોલીસને ડિટેન કર્યું છે. આ આરોપીની ઇન્ટરોગેશન કરતા અને ભોગ બનનાર બારે પૂછતા આરોપી દ્વારા પોલીસને આ જાણવા મળ્યું છે કે ગઈકાલે સાંજે આરોપીએ એના 3 ફ્રેન્ડ્સ સાથે ભોગ બનનારને અપરુજી અને ભૈયલના વચ્ચે કેનાલમાં ફેંકી દીધા હતા અને આ માહિતી મળતા પોલીસ દહેગામ પોલીસ લોકલ ગોતાખોરોની મદદ સાથે એની ડેડ બોડી શોધવા માટે કેનાલમાં જુટી ગઈ હતી અને આજ સાંજે એની બોડી રિકવર કરવામાં આવી છે. હવે આ બોડીનો પેનલ પીએમ કરાવવામાં આવશે અને એના 3 સાથીઓનો પણ શોધ કરીને એને અટક કરવામાં આવશે. આ બનાવનું મુખ્ય કારણ આરોપી અને ભોગ બનનારના વચ્ચે કોઈ અંગત જૂની મનમુટાવ અને અદાવત છે. તમારું નામ અને શું થયું છે? મારું નામ દીપક છે, દીપક વિનુભાઈ ઠાકુર. બરાબર, મારો ભાઈ છે, એ કામે ઘેર હતો, ઘેરથી ખાઈને 1:30 વાગે નીકળ્યો. 1:30 વાગ્યા પછી આ ઘટના બની, એનું અપહરણ થયું પંકજ સોસાયટીના નાકે. શું બનાવ બન્યો તો? એટલે અપહરણ કઈ ગાડીમાં? અલ્ટ્રો ગાડી હતી. અમે તો જોકે દેખ્યું નહીં, પણ આજુબાજુવાળા રહેવાસીવાળાએ કીધું કે ભાઈ અલ્ટ્રો ગાડીમાં લઈ ગયા છે. 10-15 જણે જોયું, પણ અમારે તો ધ્યાન નહોતું. અમે દોડાદોડ કરી, પછી સાહેબને બોલાયા. તમને કોઈના પર શંકા કરી? ના સાહેબ. પછી તમે શું કર્યું? પોલીસ સ્ટેશન આવીને સાહેબ ફરિયાદ કરી. ફરિયાદ કર્યા પછી આજે લગભગ નહીં હોય તો કાલની રાતે જતી રહી. આજનો બીજો બપોર પડી જાય, હજુ સુધી કોઈ નિકાલ નહીં આવ્યો. શીખાયું મારા ભાઈ જોડે આ લોકોએ શું કરી છે એ ખ્યાલ નહીં. જેમ બને એમ જલ્દી કરો તો સારું છે. પોલીસે ફરિયાદ લઈ લીધી તમારી? પોલીસે ફરિયાદ તો લીધી છે, પણ કોઈ જવાબ નહીં આવતા કે શું બન્યું છે. આ સમગ્ર ઘટનામાં જો કોઈએ સૌથી મોટી કિંમત ચૂકવી હોય તો ભરતભાઈનો પરિવાર છે. 2001માં પિતા ગુમાવ્યા બાદ ભરત પોતાની માતા કાંતાબેન અને 7 ભાઈ બહેનો મોટા પરિવારના આધારસ્તંભ હતા. સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરીને અને મજૂરી કરીને પોતાના પરિવારનું પેટ સંભાળતા હતા. માત્ર અનૈતિક સંબંધ અને અહંકારના ટકરાવે આખા પરિવારને સહારો છીનવી લીધો છે. દહેગામ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા આની પુષ્ટિ પણ કરવામાં આવી છે અને સંપૂર્ણ ગુનો પ્રેમ સંબંધના વિવાદમાં અદાવત રાખીને જ આચરવામાં આવ્યો છે. હવે આ ઘટના માત્ર એક અપરાધ નથી, પરંતુ સમાજમાં જે આજે આવતા આડા એ સંબંધો છે તેનું ભયાનક ઉદાહરણ છે. હવે જોવાનું એ રહેશે કે આ જે આરોપીઓ છે તેને કેટલી કડકમાં કડક સજા થાય છે. એટલે બીજી વાર કોઈ આવો ગુનો કરતા પહેલા 100 વાર વિચારે. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.